રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલ ભરતભાઈ જાગાણીના દીકરાના લગ્ન પ્રસંગમાં વિકલાંગ દીકરીઓને બોલાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર ધોરાજીના પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ એવા દલસુખભાઈ વાગડિયાએ પોતાના લાડકવાયા દીકરાના લગ્ન સમારોહમાં થોડાક દિવસો પહેલા વિકલાંગ દીકરીઓને બોલાવી પોતાના પરિવારજનોની જેમ પ્રસંગમાં રાખી તમામ પ્રકારનું માનપાન કર્યું હતું અને નવો રાહ ચીંધ્યો હતો. ત્યારે દલસુખભાઈના પરમ મિત્ર એવા ભરતભાઈ જાગાણીના દીકરાનો આજરોજ લગ્ન પ્રસંગ હોય અને ભરતભાઈ જાગાણી પણ પોતાના મિત્ર દલસુખભાઈ વાગડિયાના કાર્યક્રમની પ્રેરણા લઈને બહાર ગામથી વિકલાંગ દીકરીઓને પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં બોલાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દલસુખભાઈ વાગડિયા 15/1/2024 મારા પુત્રના લગ્ન પ્રસંગ હતો. તેની અંદર મેંદડાથી અનાથ દીકરીઓને બોલાવી અને લગ્ન પ્રસંગના દરેક વિધિમાં મેં સામેલ કરેલી હતી અને સમાજને એક નવો રાહ ચીંધેલો હતો. પ્રથમ વખત આ સમાજને નવો રાહ ચીંધવા કાર્યક્રમ કરેલો હતો. તેને અનુસંધાને આજરોજ ફરીથી ધોરાજીની અંદર કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલા ભરતભાઈ જાગાણીએ પોતાના સુપુત્રના શુભ લગ્ન પ્રસંગે માખિયારાની વિકલાંગ દીકરીઓને બોલાવી અને જે કાંઈ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ જે કોઈ લગ્ન વિધિની અંદર વિધિઓ આવે છે તેની અંદર સામેલ કરી અને બાળકોને દીકરીઓને પ્રોત્સાહિત આપેલું હતું અને ફરીથી એક સમાજને નવો રાહ ચીંધેલો હતો. જે મારા દીકરાના મેરેજની અંદર જે મારો મૂળ હેતુ હતો એ ખરેખર આજે સિદ્ધ થયેલો મને જણાઈ રહ્યો છે. મને ખૂબ આનંદ થાય છે અને ફરીથી હું સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપના કોઈ પણ શુભ પ્રસંગોની અંદર આવી અનાથ દીકરીઓ વિકલાંગ દીકરીઓને બોલાવી અને તેને આપણું પરિવારપણું લાગે એવા પણ કાર્યક્રમો કરવા જોઈએ. હિતેશ જાગાણી, ધોરાજી મુકામે શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ વતી અમારા સક્રિય કાર્યકર ભરતભાઈ જાગાણી એમના પુત્રના શુભ લગ્ને માખિયાળાથી લઈ આવેલ વિકલાંગ બાળકોની સંસ્થાને અહીંયા બોલાવી અને ભરતભાઈએ પોતાના બધા જ પ્રસંગોમાં એને સહભાગી બની અને હારે રાખીને બધા કાર્યક્રમો સાથે રાખેલ છે બધા બેડા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.